વણસોલ સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં જીવાત જોવા મળી। ઉમરેઠના વણસોલ ગામની સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં જીવાત જોવા મળી હતી। ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે સસ્તા અનાજની દુકાનમાં પાકી પાવતી આપ્યા વગર જ અનાજ વિતરણ કરવામાં આવે છે। સસ્તા અનાજની દુકાનમાં અનાજમાંથી જીવાત નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ સસ્તા અનાજની દુકાનમાં ઘઉં જીવાતવાળા હોવાનું સામે આવ્યું છે। આવા જીવાતવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવે છે ત્યારે દુકાનદારને ધારક દ્વારા પૂછપરછ કરતા દુકાનદારે કહ્યું કે આ ઘઉંમાં જીવાત છે તે તમે તમારા અધિકારીને જણાવ્યું છે ખરું? જ્યારે દુકાનદારે કહ્યું કે ના, અમે નથી જણાવ્યું, પણ મજૂરને કહેવામાં આવ્યું હતું। તો આ દુકાનદારને મજૂરને શા માટે કહેવામાં આવ્યું એ પણ એક સવાલ છે। ત્યારે આ બાબતે ઉમરેઠ પુરવઠા મામલતદાર સાહેબ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ઘઉંનો જથ્થો અમે બદલી આપીશું। જ્યારે આ દુકાનદારે જથ્થો આવતાની સાથે જો આ કમ્પ્લેન કરી હોત તો આજે રેશન કાર્ડ ધારકોના ઘઉં જીવાતવાળા મળ્યા તે તેના મળત, પરંતુ ક્યાંક ને ક્યાંક સસ્તા અનાજની દુકાનોવાળા પણ ભૂલ કરતા હોય છે। આવી મોટી ભૂલના ભોગ આમ જનતા, ગરીબ લોકો બનતા હોય છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટર ભારતસિંહ ચૌહાણ, YNN ન્યૂઝ, ઉમરેઠ। ઉતર્યા પછી શું કરવાનું આપણે? વસ્તુ તમે કમ્પ્લેન કરી હતી ખરી આગળ? એના કહ્યું તા કે હજી 2 મહિના આવા આવશે તમારે કહું। કોને એવું કહ્યું? મજૂર જ તો ઉતારનાર જ નહીં, બીજા કોણ કહે? એટલે એમ નહીં, તમે પુરવઠા અધિકારી રજૂઆત કરી ખરી એમ? હા, ના ભાઈ, એમને નહીં કર્યું। એટલે આ તો અમુક કટ્ટા નીકળી જાય, બધા તો એવા ના નીકળે, પણ અમુક નીકળી જાય। બરાબર। નંબર Subscribe now and press the bell icon. Never miss an update.